અને આજે રોડ ચક્કાજામ કરવાનું કારણ એ છે કે રવાપર વિસ્તારમાં આવેલ વૈભવનગર, ચિત્રકૂટ અને નીતિનગર સોસાયટીમાં ઘણી વખત રજૂઆત કરી છે રોડ રસ્તા બાબતે કે રસ્તો એક અત્યંતની રસ્તાની હાલત દયનીય છે, હાલ ચાલી શકાય એવી પોઝિશન નથી. એને બાબતે ઘણી વખત નગરપાલિકામાં કોર્પોરેટરને રજૂઆત કરેલી છે કે આ બાબતે તમે નિરાકરણ લાવો. અત્યારે રોડ ન તાત્કાલિક થઈ શકે તો કાંઈ નહીં, ચાલી શકાય તેવું ફિનિશિંગ કરી મેટલ વર્ક કરવામાં આવે, છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. બીજી વાત કે રવાપર મેઇન રોડનું જે કામ ચાલુ છે એ ગોકળગાય ગતિએ ચાલુ છે. અનેક વખત રજૂઆત કરી છે, વેકેશન દરમિયાન પણ કામ ચાલુ હતું કે ભાઈ સ્કૂલો ખુલે એ પહેલાં તમે આનું કામ પૂરું કરો, છતાં પણ પૂરું કરવામાં નથી. આજે રોજની પરિસ્થિતિ એ છે કે સ્કૂલ છૂટવાનો સમય થાય અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે. આજે હાલવા ચાલવામાં રાહદારીઓને વાહન ચલાવવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે અને પડીને પગ ભાંગવાની પોઝિશન ઊભી થાય છે. ત્યારે તંત્રને અનેક વખત રજૂઆત કરી, ચૂંટાયેલા કોર્પોરેટરને રજૂઆત કરી, છતાંય કોઈ રજૂઆત ધ્યાનમાં લીધી નથી અને કામગીરી કરી નથી. ત્યારે નો છૂટકે આજ ફરીવાર માતા બહેનોએ રોડ ઉપર આવી અને પોતાની માગણી જતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તંત્રને લેખિતમાં કોઈ વાંચતા આવડતું નથી, સાંભળતા આવડતું નથી. ત્યારે અમે જો રોડ ઉપર આવી અને અમારો પ્રશ્ન સાંભળે ને અમારો પ્રશ્ન હલ થાય તો જ એને પ્રાથમિક સુવિધાનો લાભ મળે એવું છે. રોજે હેરાન થવું એના બદલે આજે અમે પણ રોડ ઉપર આવીને એકવાર બધાને જણાવી દઈ કે શું એકવાર તકલીફની શું સમસ્યાનો સામનો કરવો પડે. 52 આપી છે, છતાંય જો આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો રાજીનામા દઈને ઘર ભેગા થઈ જવાય, આ ધંધો ન કરાય. રવાપર રોડ રઘુપતિ હાઈટ્સમાં લક્ષ્મીનગરમાંથી રોડની સમસ્યા ફૂલ છે. રોડ 4 વર્ષથી આ કે કોઈ આવતું નથી અહીંયા રોડ બનાવવા માટે. અને રસ્તા વૃદ્ધો પડે છે, શાકભાજીવાળા પડે છે, સ્કૂલવાળા પડે છે, વાનવાળા કોઈ આવે તો કોઈ બિચારા બેસી નથી શકતા. અમારે કોઈને જવું હોય સામે દુકાને કોઈ લેવા કોઈ વસ્તુ આવતી નથી લેવામાં, અને કોઈ આવતું નથી દેવા માટે. દૂધવાળા નથી આવતા કોઈ કે તમે દૂધવાળા દેવા, છાપાવાળા કોઈ આવે નહીં. તો કઈ રીતે અમારે રહેવું અહીંયા ઉપર 8મે માળે આવે? બસ એ જ અમારી સમસ્યા છે. રોડ તાત્કાલિક બનાવે, જેમ બને એમ જલ્દી બનાવે. મોટા માણસો આવે ત્યાં તાત્કાલિક રાતોરાત રોડ થઈ જાય છે. મોદી સાહેબ આવે તો રાતોરાત રોડ થઈ જાય છે. અમારા પબ્લિકને બધી સમસ્યા ભોગવવાની ખર્ચ અમે કરી છે બધી રીતે, છતાંય કોઈ આવતું નથી. બધી રીતે તૈયાર છીએ અમે દેવામાં. ચૂંટણી આવે તો ચૂંટણી ટાઈમે બધા આવે છે કે ભાઈ તમે માંગ કરે છે મતની, તો કોઈ અમે દેવા તૈયાર જ છીએ, બધા દઈ છે, છતાંય કોઈ અમારી પબ્લિક આમાં કોઈ જોતા નથી. આ લોકોની સમસ્યા રોડ માટેની રજૂઆત છે, જે જનભાગીદારી રોડ યોજના હેઠળ રોડ મંજૂર થયેલો છે. હાલ આ ટેન્ડર પ્રક્રિયા લાઈવ છે. આવતીકાલે તેની ટેન્ડર ખુલવાની તારીખ છે, જે ખોલી અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને ટૂંક જ સમયમાં વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી એનો રોડ શરૂ કરવામાં આવશે. અમે અહીંયા ધરતી ટાવરમાં રહી, એક તો રોડ બનાવતા નથી, મત લેવા આવી જાય, મત માંગવા આવે ત્યારે તો ખુશી આવે, બનાવવામાં કેમ સમજતા નથી. અને પછી એક તો ગટરો ખુલ્લી છે, રેસિડેન્સી એરિયામાં ગટરો ખુલ્લી ચાલે, છોકરાઓ બીમાર પડે, માણસો બીમાર પડે. એક તો વાસ એવી આવે કે દરવાજા બારી ખુલ્લી ન રાખી શકું, કરવું પડે. નેતા બનીને બેસી જાય થોડું ચાલે. વાતો તો ઘણી બધી કરીને મૂકી દે, નેતાઓ આવે મત માંગવા ત્યારે બધી માંગો પબ્લિક ની પૂરી કરવી પડે ત્યારે થાય આ બધું. મત ટાઈમે કેમ આવી જાય, ખુરશી હાથમાં આવી જાય એટલે પૂરું થઈ ગયું. આ લેડીઝ અત્યારે બધું ઘરનું કામ મૂકીને આવી ગયા, છોકરાઓ નાના મૂકીને આવી ગયા, કોઈ બીમાર હે તો ઊભા હે. એક બેન તો પ્રેગ્નેન્ટ હે, 9મા મહિનો જાય તો જો લડે હે. તો પબ્લિક ને પછી નેતાઓને સામું જોવું પડે. જો આ રોડ કેવો છે તમે જોયો ને, અત્યારે આમાં હલાય એમાંય નથી. જોઈ લ્યો તમે, આમાં બિચારા છોકરાને તેડવા જવું હોય તો કેવી રીતના જાય? એટલે અમારે અત્યારે જ આનું નિવારણ જોઈએ, બરાબર? એક દિવસ નહીં, 2 દિવસ નહીં, આ વર્ષથી આમ કહે કે આજ કરીને કાલ કરી, કાંઈ કોઈ કરતું નથી. એટલે આજે તો અમારે 5 વાગ્યા સુધીમાં આનું નિવારણ જોઈ, બરાબર? એને કેવું હોય તો કયો ને આવવું હોય તો ભલે અહીંયા આવે ને જોઈ જાય કે આ રસ્તેથી નીકળી જોવે કેવો રસ્તો એ, બરાબર? તો એને એમ કીધું કે 15 દિવસમાં તમને રોડ RCC તૈયાર થઈ જશે એમ. એટલે અમે 15 દિવસનો એને ટાઈમ આપ્યો છે. જો RCC તૈયાર ન થાય તો 16મે દિવસે પાછા અમે ત્યાં જવાના છીએ, બરાબર?